છોટાઉદેપુરના બરોજમાં દેશી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો। 3 જીવતા કારતૂસ સહિત ₹20,600નો મુદ્દામાલ જપ્ત। ઘરમાં સંતાડી રાખી હતી દેશી પિસ્તોલ પોલીસે ઝડપી। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, જે અંગે અમલદારો એક્શનમાં આવી ગયા છે। છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી વસાવાને બાતમી મળી હતી કે બેરોજ ગામે રહેતા નારસિંગ ઉર્ફે સુરસંગસિંહ ચંદુ રાઠવા દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ ગેરકાયદેસર રીતે પોતાના ઘરે લાવીને રાખેલ છે, જે બાતમીના આધારે નારસિંગના ઘરે તપાસ કરતા ઘરે હાજર મળી આવેલ અને તેના ઘરની ઝડપી તપાસ કરતા દેશી હાથ બનાવટની પિસ્તોલ જીવતા 3 કારતૂસ મળી આવી હતી। આ પિસ્તોલ અને કારતૂસ સાથે નારસિંગ સુરસિંહ રાઠવાએ ને ઝડપી લેવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસને ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધની કાર્યવાહીમાં સફળતા મળી છે। બાતમીના આધારે બરોજ ગામે દરોડા પાડી નારસિંગભાઈ ઉર્ફે સુરસિંગભાઈ ચંદુભાઈ રાઠવાને દેશી હાથ બનાવટની પિસ્તોલ, 3 જીવતા કારતૂસ અને મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે જોજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(a) હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે કુલ ₹20,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે।